નાસ્તો લઈને આવ્યો. હવે પણ ટેમ મહિનાનો નાસ્તો લઈને આવ્યો. કાંઈ નહીં. બંદર કે વાદરો શું કહું? વાંદરો નથી હો. તું શું કરે? માં મોટું પપૈયું મારું. તો ભાઈ લાપસીને બદલે શેરો ખવડાય. ચેરો ખવડાયો છે. છટાઈ પલ્લી ગયો છે અને ધોરી કમ્પ્લીટ થઈ ગઈ. હવે એને કલ્પેશ નાખે છે ખોળ. ડાયરા ને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધા? મજામાં છો ને? તો વાંધો નહીં, મજામાં આવો તો અને સ્વાગત છે નવા દિવસે નવા વ્લોગમાં. સવારનું આવું કંઈક વાતાવરણ છે. મને વાદળ આવે સવારમાં તો વહેલી સવારે તો મસ્ત કાળા ટીપાંગ વાદળ હાલ્યા જતા હોય. અત્યારે તો આવા થઈ જાય મોડાકથી પછી. હાલો ડાયરો, નવો દિવસ નવું કામ. આપણે એને ધોરિયાનું કામ આવી એક પાળી થઈ ગઈ છે. એક પાળી થઈ જાય એટલે આપણો ધોર્યો થઈ જાય કમ્પ્લીટ. પછી એને કરી દઈએ પાણી ચાલુ. કાંઈ થોડોક બાકી છે કરવાનો. એક પાળી કમ્પ્લીટ થઈ. આપણે કાલ તો નાખી દીધા સા ખાતર વાવી ગયું. ખાતર નહીં ભાઈ મિત્રો, ખોળ વાવ્યો. પણ તોય ખાતર ને એમ હટાવડી જાય. એડી ખોળ સાંભળે નહીં હટ દે. એરડીનો ખોળ ને આપણે ઘરની વીણેલી લીંબોળી દળી વાવી દીધી. હવે એને પાણી કરીશું ચાલુ હળવે હળવે. વારાપત્તી ઉગાડવાનું ચાલુ કરી દઈએ. વાલોજી આવી જાય તો એક દિન બી જાય. વાલોજી લગભગ 2 દિવસમાં ચાલુ થાય. આપણે 15 આજ તો 14 થઈ ગઈ, 15 છે ને 16 17 તારીખ આજુબાજુ છે ને વરસાદ ચાલુ થાય. વરસાદી વાતાવરણ બનતું જાય હળવે હળવે. ને 20 21 તારીખ છે ને વરસાદ સારા એવા ચાલુ થઈ જાય. આપણે દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રમાં બધે પાણી સેત પાવીને ઉગાડી નાખશું. નકર બે રહેવાનું બધે જોઈને બે રહેવાનું ચારે આવે. ચાલો મિત્રો હે ને હવે પાળી ધોર્યો કરવાનું ચાલુ કરી દઈ. એક કમ્પ્લીટ થઈ ગઈ. વાનકા ચડાવી દઈએ આપણે ધોર્યો કમ્પ્લીટ. પેન્ટિંગ કર્યું, લખાણ જો સિમેન્ટનું. આ હું મિત્રો વચાય જો આવડું કમેન્ટ કરીને જણાવજો. નુવોકો વચાય કે ન્યુવોકો વચાય? કમેન્ટ કરજો શું કહેવા લખેલું છે. ન્યુવોકો છે કે નુવોકો છે? આપણે બહુ એટલું બધું ઇંગ્લિશ ફાવતું નથી. આ ડ્યુરાગાર્ડ સિમેન્ટ લખેલું છે. એમ તો થોડું ફાવે હો મિત્રો, પણ આ શું કહેવાય લખેલું તમે કમેન્ટ કરીને જણાવજો. હાલો મિત્રો, આપણે ધોર્યો થઈ ગયો કમ્પ્લીટ. જવો ચડાવી દઈએ એટલે આપણે થઈ જાય આપણું કમ્પ્લીટ. પાણી હાલે એવું. છટાઈ પલ્લી ગયો છે અને ધોર્યો કમ્પ્લીટ થઈ ગઈ. આ તો એ વાદળ સાયું વાતાવરણ છે એટલે નકર અહીં રેવાય ઓછમાં ઓછ છે અને છટાઈ જાઉં મિત્રો પલ્લી ગયો. ધોરિયા કમ્પ્લીટ 2 ભાગમાં થઈ ગયા. હવે હા ને મિત્રો દાદાને પી રહે ને પછી એને આપણે પાણી કરી દેવી ચાલુ. અને ક્યાં હાફી ગયો મિત્રો. બહુ ભીનું કામ. તમારા થાય કે ન થાય કમેન્ટ કરજો મિત્રો. મિત્રો ધોરિયા કરી અને છે ને આને ક્યાં આવ્યું છું આપણે વાડી રાખીને વાવવા. ત્યાં ચા દેવા રામજીભાઈને જો કેટલી ઉપર રહી ફાળે. પાણી કળશો ભરીને આવ્યો છું. ને ઘણાની કમેન્ટ આવી હતી આપણે વિડીયો મૂક્યો ને એમાં એ કઈ રીતના વાવવા રાખ્યું. તો અને મિત્રો વાવવા રાખ્યું છે આપણે આ છે ને 25% એ રીતના રાખ્યું છે. એટલે કે લાખ રૂપિયાને આપણે જે માંડવી આવી હોય, જો લાખ રૂપિયાની માંડવી થાય ને તો 25,000 ખેડૂતના માલિકને દેવાના અને બાકી બધા વધે એ આપણા 75,000 રૂપિયા. એ રીતના આપણે એને વાડી રાખી છે. ખર્ચ બધો આપણો. વાડી હોય ને માલિક એને આપણે વાડીના પૈસા દેવાના. બાકી પાક જેટલો થાય ને એમાંથી ને તે આપણે જો પાક ના છે હોય ને કાંઈ ના હોય તો કાંઈ નહીં દેવાનું. બાકી મજૂરી ને ખર્ચ ને બધું આપણું. એ રીતના વાવેતર છે. આપણે વાડી રાખી છે વાવડી રામજીભાઈ હે ને હા કે દાંતી ડાયરો છે ને બપોરના 12 વાગ્યે ને 4 મિનિટ થઈ છે. મિત્રો બેસી ગયા છીએ ખાટલે. મહેમાન હતા અત્યારે લઈ ગઈ. મહેમાન તો વૈયા ગયા જસ્ટ અત્યારે ગયા. ભાઈ આવ્યા પાછા નાસ્તો લઈને ભાગ નાસ્તો લઈને આવ્યો. હવે પણ ટેમ મહિનાનો નાસ્તો લઈને આવ્યો. કાંઈ નહીં, ટાઈમ જ લઈને 10 વાગ્યે આવે તો કંઈક લેખે લાગે. બપોરાનો ટાઈમ છે. નવરી થાવ તો આવો ને. શાક ને રોટલા પડી છે. સકરિયા કાલ
ખોલ્યા હતા ને એ હા. બાઈકથી લાવ્યા છે. પાછા મેં નોય લાવું તો કાકા કીશે કે લાયા જ નહીં અમારે હાકું આમાં ઓ આવ્યું શેરો ટ્રેક્ટર તો ચકરિયામાં શેરો ચકરિયાનો શેરો રામજીભાઈ આવી આવી ગયા ટ્રેક્ટર લઈને શાક તો શેરો નાખતા આમાં કેવો લાગે શાક શેરો અસલ અસલ શેરો. નાખ્યો ઘી નાખ્યું લાગે ઘી નો દોય ઘીની સુગંધ આવી ઘી દૂધ ને ખાંડ તો તમને લાગે પ્રાઇસ ભાઈ હવે નવી કંપની આવી નવી કંપની આવી લ્યો ખાઓ કે શેરો ખાવો છે શેરો ખાવી સોડા નહીં પાય તમને શેરો શેરો છે બે સકરિયાના સકરિયા જ છે સકરિયા જ છે ભાઈ બસ અત્યારે જ ગયા મેં. હાલો ડાયરો હે ને નાસ્તો કરી લે કેવો લાગ્યો મસ્ત મસ્ત થોડો ગળ્યો લાગ્યો થઈ ગયો માપે માપે મને ગળ્યો લાગ્યો બહુ ગળ્યો લાગ્યો તે ઘી નો જ ઘી બને નાખવું જ પડે ને શેરામ ઘી નો હોય તો તો લાપસી ને બદલે શેરો ખવડાય શેરો ખવડાયો છે પકાડી દીધું હોય એવું કર્યું ને દૂધ પણ ચાવાનું હોય કઈ જવાનું હોય આપણને જ ખાવો શેરો હાલો ડાયરો હવે નાસ્તો કરી લઈએ ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં છો ને જો આપણે મહેમાન આવ્યા હતા મહેમાન વૈયા ગયા અને આ ભાઈ લઈ લીધી છે ચીડી નિહાણી આપણે નિહાણી હા અમે નિહાણી છીએ એ ભાઈને છે ને પાંદડા લટકાઈને વીણવાના ને આપણે નિહાણીયા ઉભા ઉભા વીણવાના આપણે બહુ ખલેલા ને મિત્રો ને જ બતાવવા હા યા નગરા ખલેલા બતાડે છે જો. મોકલતા હવે આયા છે ધારવાડ જો બતાડી દેવાય જો આટલા બસ્યા છે હજુ અમારે અઠવાડિયું એમ તો હાલ છે ગમે એમ ખાઈ તો નથી ખૂટે હવે હા આપણે ખાવીને આપણા ઘરે આવે ને બધાને ખવડાવવાના કા ઘણા કમેન્ટ કરતે હું ભાવમાં વ્યસ્ત મિત્ર આપણે હા વ્યસ્ત નથી. કાલે આવી હતી હા આપણે એને ખાવા માટે જ રાખ્યા છે હા કોઈ કાંઈ ઘરે મહેમાન આવે ને કઈ હગાવાલા ખાય હા મોજ કરે આપણે વેસવાના નથી બેસવાનું નથી તમારે ખાવા હોય ત્યાં આવી જઈજો હા હા આપણે ખવડાવી દેવું ધરાઈને હા હાલો હવે હે ને મસ્ત પાડ લઈ મજાના મસ્ત છે મજાના આપણે ખલેલા. કમદાળે પાડ્યા હતા ને આજ કોક આજ બહુ છે નહીં ઘણા પણ છે તોય આ હાર વાર રીતે. છે ને પાડી લેવી કઈ હમણાં મહેમાન આવ્યા હતા ને મહેમાન ને પાડી દીધા હા હમણાં હજુ બેન એમ તો આવ્યા હતા ઘણાય છે. એક આપણે ટ્રેક્ટર વાળા આવ્યા હતા હા આવે એ બધાને દેવાના ને ખાવાના ને ખવડાવવાના ખાઈને કોઈ ધરાઈને મોકલાવાનું મોજ કરે. નહીં કાને આપણે વેસાતા કોઈને મોકલતા નથી આ હા, પહેલી વાર છે ને ઘરનું એટલે આવો છે. છે ને આપણે વેસવા નથી હા કે ખાઈએ ને બધા હગાવાલા ખાઈને મોજ કરીએ બધા હા હાલો ફટાફટ પાડી લઈએ હવે આપણે પછી છે ને આમ વાવેતર કર્યું છે ને એ મોટા થાય ને જાજા થાય ને તો આપણે પછી જવા દેવાના માર્કેટે કા આ વર્ષે ને ચોમાસામાં 100 ઝાડવા ને ખારેક ને વાઈ દેવા એ થાય ને પછી વેસન ચાલુ કરશું આપણે અને એક તો આપણે ઘર મેળે એક તો જાડું જોવે જ તે ખાવા તો કે આ ઘરમાં ગમે એમ ખાઈને તો ખૂટે જ નહીં આ તો હગાવાલા બધા આવે ને બાળકો દરરોજ છે ને અમારા દાદાને ઘરેથી ને આવતા હોય બધા છે ને ખાતા હોય ખાતા સુખથી. જાય હાલો અમે ને હવે પાડી વીણી લેવી લેવી હા હાઈવે ચડાવી દેવી નિહાણીએ હા આપણે નિહાળી આમ તો લટકાય છે ને આપણે લાગે બીક એ તો લટકાઈ જાય જો બદર કે વાદરો શું કહું હું વાંદરો નથી હો વાદરો જેમ લટકાઈ જાય જો મીંડા નકર. વીણો નકર હું કહીશ પછી હું પડી ના લટકાવને તેમ લટકાઈ ગયા મેં કીધું હવે પછી હું નો સાંભળવા એમ લટકાવ દે હું પછી કાંઈક બીજું કહું એટલે પછી તમને પાછું ખોટું લાગે તો ભાગી જાવ પાછું. સારું હાલો હવે નહીં લાવો કહેવાનું થેલી, હાલો 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 છે ને આપણે થેલી દઈ દેવી આમાં વીણી વીણીને બધા મંડે ભેગા કરવાના આપણે છે ને હારવાર સડી જાય અહીંયા એટલે ફટાફટ વીણી લેવી કાને હમ. આમ જો ટીટોડીને બસાશે ટીટોડી બોલે ખરેખર ની તતડાટી બોલાવે છે જો ઓલી બાજુ વીણી લીધી હે ને આ બાજુ વીણવાનું ચાલુ થઈ ગયું આ બાજુ બહુ નહીં થાય હો આમાં મોટી ને મોટી છે આ બાજુ આ બાજુ પણ વાહે લૂંબ આવી હતી ને મોડી આવી ગયું આ બાજુ નહીં. આમાં હવે મસ્ત સારું મજાના થયું પાકવાનું સારું પણ વાહમોર આવે ને એટલે આપણે ખાવાની મજા આવે ને વાહમોર પાકે બાકી વરસાદ આવે એટલે બગડી જાય પછી અંકાલ બધા અડધા અડધા જ કોઈ જાય. ચકલા ખાઈ ગયા કંઈક ચકલા ખાય કંઈક ખિસકોલા ખાય
રાતે ઉંદર ખાય સામા સીટિયા ખાય બસ એ અમારા આજ જો પણ બેઠા અહીંયા તો વીણવા બે હતા ને ફાવતું એમ કે બેઠા હો ઊંધા માથે કલ્પે અડધી દેઠે નાખી દીધી હમણાં મેં કીધું તું ને હાસું કીધું તું હો. હું કીધું હા હું કીધું તું હું કીધું તું વાંદરા ઘોડ લટકાઈ ગયા જો બેહી ગયા. તે ડાળકી માવા દીધી જો ઈ તમારે હાટું ખાવા આ છે ને ડાયરો જો રજ વગીરની આપણે પાવડર ચડાયા વગીરની ત્રણ છે ને એક ડીટીયામાં ત્રણ થયા જો ટ્રેક્ટર આલ્યું જાય ઘરે પાછું હા હા રજ વગીરનું કા ડીટીયામાં 3 ખારેક થાય 2 વગરની બી વગીરની હા આમાં જો આવડા બી થાય અને બી વગીરને આજ જો એક જ પવાલી ભરાની કાને પવાલી કોણ લઈ જાય ઈ અમારે રાખવાની આ તમારે લઈ જાય ના એમાં તો થોડાક જ છે એવું નહીં લઈ તમે થોડાક જ વીણા તો ઈ થોડા તમારા જાઉં. ના મને તો ઓલી પવાલી લઈ ના જાય. ઈ પેયાલી અમારે ખાવાની તમે ક્યાં ખાવશો હજુ ઘરે પડ્યા છે જો અમે ખાઈ જાય એટલે અમે લેતા જઈશું ના ઘરે ખૂટી રહ્યા હવે સાવદી ઘરે કરીએ બપોરા હાલો. જોકે બપોરા થઈ ગયા ત્યારે ક્યાં થઈ ગયા શેરો બાકી છે. ખાધો ને અત્યારે ખલેલા ખાધા બસ હા લઈ તો છે ને આપણે મસ્ત મજાના બપોરા કરી લેવી અને સવા 1 વાગી ગયો છે બાપુ આજે છે પાન મીંડ્યા સાંડો ફળિયામાં આ તારા વલકાઈ ઉડીને આવે કાલનો પણ આમથી પવન આવે હાલો હવે હે ને મિત્રો આપણે પેલી બપોરા કિશોરભાઈ આવી ગયા રવિવાર છે એટલે ગયેલા તું શું કરે હે એ બોલાવે શું કરે તું શું કરે ને આપણે હે ને બાજરો દળાય એટલે આવતો હોય અવાજ ઘંટીનો આ શાક છે મિત્રો આપણે શક્કરિયાનું ગઈકાલે ઉંબળ્યા હતા ને મસ્ત મજાનું સાંજના આપણે વાગી ગયા છે 6 આવું કંઈક વાતાવરણ છે ને પવન અત્યારે આવે મસ્ત મસ્ત છે તગારું કેમ લઈને આવ્યા હે તગારું શું લેવા લઈને આવ્યા તગારું કાકામાં ભાગ ક્યાંક ખાવાનું મળે તો ગોતવા જાવ ભાગ ખાવાનું ગોતવા દઉં હા 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 ત્યાં વળી ભાગ પાકી ગયો આ બાજુ પાકી ગયો હે અહીં ક્યાં એમ કે હા મિત્રો ભાગ પાકી ગયો 1 2 3 ને 4 છે સમજો આ તો ખોલીને બતાડું પછી છે ને આપણે ફીટ પાછું કરી દઈશું પોસો થઈ ગયો એટલે લઈ લેવાનું જો ડાયરો છે થોડો કઠણ કઠણ છે એ બી છે આ પોછો થઈ ગયો અને આને લેવા જઈશું તો પપ્પી વખત નીની જઈશું આ બાજુ આમ 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 ફોન લઈને તો આવો ટેકો આમ કાઢો બ્રેકિંગ ન્યૂઝ છે એ બાજુ જો પોપૈયા કેટલાય પાકી ગયા તમને બતાવું કે લાના ઉપલો કચરો દેખાય ને એ ન કપાય બધું પોપી નીકળી જાય નો ને પોપૈયા પૂરો થઈ જાય બગડી ગયો પોપૈયા એમાં જો તો ખરા ઠેઠ અહીંથી આમ લાઈનમાં નકરા પોપિયા જ છૂટે છે એ આમાં જો તો એક ડીટિયામાં 3 આવ્યા છે પોપૈયા આવ્યા છે પણ થાય નહીં થાય હાલો થાય મિત્રો, આપણા તમે ભાગમાં વાત હશે ને તો જોતા થાય જો પોપૈયાની જો આમાં આ મોટું પોપૈયું મારું તો ભાઈ તોડી ફાટ લીધું કેટલી બધી ઉતાવળ છે જો ઉતાવળે તો એને આમ જોયું તા કેમ જો તો ખરા હાલો એક આપણે તોડી લીધું અને છે ને આમાં પોછું લાગે ને તો તોડવું છે ને આ પોછું જ છે જો. આ બધા પોસાદ થઈ ગયા તોડી જ લ્યો બધા હાલો હાલો ડાયરો બે પપૈયા લઈ લીધા જો આ તો તગારું ભરી લઈ લેવું છે હાલો ડાયરો જો 1 2 ને 3 એ બી લઈ લીધા એ તો થોડો ખડુબરો છે પણ સેજ પોસા જેવો છે ને એટલે લઈ લઈશું એવું લગભગ પૂરા થઈ ગયા ઈ સેલાઈ જાય કેમ કે એનો ડાયરો થોડો હવે ખરાબ થઈ ગયો છે ગમે એ બહુ કારણ મોટો હોય. થઈ ગયો હાલો 5 પોપૈયા 5 તોડી લીધા આને રવા દેવો આ થોડો કઠણ છે ને બે દી કેળે આ ખૂટે ને તાઈ પાકી જાય ગરમ બતાવું હાલો મિત્રો પોપિયા બરાબર જો. 5 પોપૈયા પાડી લીધા મિત્રો આ થોડું કાસા જેવું છે એનું આપણે છે ને કાસા પોપિયાની ચટણી કરીશું થાય તો હવે આને છે ને પાછું ઢાંકી દઈએ
એટલે લૂ ન લાગે. પોપિયાને લૂ ન લાગે. પાકી જાય. થાવતી આઈ જાય હોય થઈ ગયો બીજી બાજુ. હા અને મિત્રો ગમે એ કારણ હોય આ થોડાક દિવસમાં ને અઠવાડિયામાં પોપિયા ખરાબ થઈ ગયા ઘણ ખરા. જો એક ઓલો ખરાબ થઈ ગયો, આ ખરાબ થઈ ગયો, આ ખરાબ થઈ ગયો, 3-4 ઉલકા, એક ઓલી બાજુ, તમે બધાને બતાડ બહુ કરો. ઓલી સાઈડ તો 5-6 ઓલી બાજુ ખરાબ થઈ જાય. આ વાતાવરણ ગમે ત્યારે અમુક અમુક ટાઈમે એવું વાતાવરણ થઈ જાય ને મિત્રો, એટલે મોલ છે ને આપણો ખરાબ થઈ જાય. અઠવાડિયામાં ત્યાં બધી છે ને આવું થઈ ગયું. નકર મસ્ત હતા બધા છોડવા. આ તો એક બે ખડુબરા થયા હતા. કેવું બગડી ગયો એમાં પીળા થઈ ગયા ને લંઘાઈ ગયા. પડી ગયો છે નહીં આ પડી ગયો ને અહીંથી. લઈ લો હાલો બા. તમે શું આવ્યા શાકભાજી એના સોળાની સિંગુ જો બા ઓરી એટલા બધા પાક્યા નતા, 2-4 દિન પાકી ગયા હો. નકર એક બે જ હતા ખડુબરા. છોડ ખરાબ થઈ ગયો ને પાણી જાતું બંધ થઈ ગયું. હા એટલે ઘાય ઘા પીલા થઈ ગયા. બાય સોળાની સિંગુ સોળીને સિંગુ ને હું પપૈયા મૂકીને પાછળ લેતા આવું તગાર. કેમ શાક બકાલ વીણવા ધોઈ નાખ્યું આપણે જઈને. રીંગણી છોડ મસ્ત થઈ ગયા મિત્રો. ફાલે આવે પણ ખરી જાય છે. કાંઈ છે એક છોડ અહીં છે, છોડ છે પણ ખરી જાય ફાલ. છોડ મસ્ત થઈ ગયો મિત્રો. કૂણો કૂણો મજા આવે મિત્રો. છોડાને સિંગું ખાવાની, શાક ખાવાની, મીઠું મીઠું લાગે. એક તો હળંગ થયેલી એક શાક થઈ જાય ને. હજી અમુક સિંગું હજી કોની મિત્રો. મસ્ત મસ્ત સિંગું હતી. ક્યાં ખાવા દે બધું સિંગું ખાઈ જાય મારે મિત્રો. અમારે હે ને મિત્રો ખિસકોલીનો એટલો ત્રાસ ને પોપટનો એટલો બધો ત્રાસ, એની વાત જવા દે. બાઈક તપેલી ભરાઈ ગઈ છે મોટી. હે અહીં મિત્રો એક કાંકડી હતી, ખાઈ એવી હોય તો જો તેતળા ફળ માછી ઈંડા મૂકી ગઈ, થોડીક જ ખાઈ એવી છે. હાલો વાલોલ બધી સોળે વીણાઈ ગઈ. વાલોલ શું 2-3 સિંગું છે. મસ્ત મજાનું શાકભાજી વીણાઈ ગયું. ઘણી થઈ ગયા. તાર બનાવવાનું ખવાય રે બા. સાજુ નહીં થઈ જાય એટલે હાલો અત્યારે બનાવે ખવાય બનાવે. જ્યારે બનાવે ત્યારે શાકભાજી વીણાઈ ગયું. હવે હે ને ડાયરો આપણે પેલું શાકભાજી તો પૂરું થઈ ગયા. લગભગ અઠવાડિયામાં તો પૂરું થઈ જાય શાકભાજી. હવે ને નવું શાકભાજી વાવી દેવી. આમાં હે ને વાવ્યું આપણે ગુવાર. હવે હે ને કલ્પેશ નાખે છે ખોળ, દિવેલાનો ખોળ, એરંડાનો મિક્સ કરેલો છે. એ જોઈએ આ દિવેલાનો ખોળ નાખી વાવી આપણે. એમાં વાયરસ આવશે કે ના આવશે જોઈએ. આ બધી ઘણી તો બાસ ન થાય, બહુ વાસ આવે, સુગંધ આવે લીંબોળીની. વાવો તો કેદું ન પણ હે ને ટાઈમ જ નહીં. કેરા કેદું ના કુવાર વાવી દીધા. ઓલામાં ને ભીંડો વાવી દેવી. આપણે ચોમાસું શાકનું આખી સિઝનમાં રડી જાય. શાકની 7:15 વાગી જાય. સુરત દાદા એવું લગભગ આથમની તૈયારીમાં આવી ગયું છે. આઈસમાં નથી, થોડાક છે ને. આપણે અહીં તો બીટ હતા એ ઉંબળી લીધા. એટલે ખાતા ખાતા વૈજા ને દેવા દીધા હતા. વાટલા વૈજા હતા ને ઉંબાળીને નાખી દઈ ઢોરાને. ઢોરા ખાઈ જાય, પાણી ધોઈ નાખશે.
આવડી ઘરે લાંબા લાંબા કેવા લાગે છે ભાઈ? મોળાથી એટલે હાઈબ્રિડ પેલા ઇંગ્લેન્ડથી આવ્યા હતા. એટલે પછી બીજો મીઠાનું ઇંગ્લેન્ડથી આવ્યા હતા લાંબા બીટ. ચાલો મિત્રો હને બધું છે ને હવે જાવ દઈ ઘરે ધોરણ નાખી દઈશું. તો મિત્રો આ બેગ જેવું છે એ સફેદ સફેદ આને શું કહેવાય કમેન્ટ કરીને જણાવી. બે નીકળ્યા ત્રણ હતા એક થઈ ઊભું રહેવા દીધું આપણા બીટ હોય નહીં.